ખેરાલુમાં સિદ્ધપુર ચોકડીથી વૃંદાવન ચોકડી તરફ જતા માર્ગ પર આવેલા મા પેટ્રોલ પંપ નજીક નવા બનેલા રોડ પર અચાનક મોટો ભૂવો પડી જતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે। થોડા સમય પહેલા જ નિર્માણ પામેલા આ રોડની નબળી ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માત ટાળવા માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ ભૂવામાં મોટા પથ્થરો ભરી તેના પર ઝાડની ડાળીઓ અને કપડું બાંધીને કામચલાઉ નિશાન બનાવ્યું છે। જોકે દિવસ દરમિયાન આ નિશાન જોઈ શકાતું હોવા છતાં રાત્રિના સમયે પૂરપાટ ઝડપે પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને બાઇક સવારો માટે આ ભૂવો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। મહેસાણામાં પાટણના એક 64 વર્ષીય વેપારીને મહેસાણામાં એન્ટિક સિક્કા ખરીદવાના બહાને બોલાવી હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બિલાડીબાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વેપારીને બંધક બનાવી મારઝૂડ કરવામાં આવી હતી। માહિતી પ્રમાણે પાટણના વેપારીને 10 જુલાઈની સાંજે જૂના સિક્કા લેવાના બહાને બોલાવી એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા। આરોપીઓએ વેપારીના કપડાં ઉતરાવી એક મહિલા સાથે અશ્લીલ ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી। આરોપીઓએ વેપારી પાસેથી 10,000 રોકડા, સોનાની રુદ્રાક્ષની માળા અને 2 વીંટી મળી કુલ રૂપિયા 4.35 લાખની મત્તા પડાવી લીધી હતી। વધુ 50,000 રૂપિયા પડાવવા માટે મિત્ર પાસે ફોન કરાવી તે રકમ પણ મેળવી લીધી હતી। ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે મહેસાણા એ ડિવિઝન પોલીસે વિકી, ધર્મેશ, નયનાબેન, એક અજ્ઞાત મહિલા અને વિમલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। પાટણના હારીજ તાલુકાના જાસ્કા ગામે એલસીબીએ દરોડો પાડી જાણીતી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ બનાવતું મિની કારખાનું ઝડપી પાડ્યું છે। રથયાત્રા પૂર્વે યોજાયેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક ખેતરની ઓરડીમાં તપાસ કરી હતી। આ દરોડામાં પોલીસે 60 સીલબંધ નકલી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરના રોલ સહિત કુલ રૂપિયા 77,100નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ કેસમાં ભરતસિંહ રાઠોડ, ચાંપરાજ કાઠી અને કુંવરસિંહ ઝાલાની ધરપકડ કરી છે। જ્યારે નકલી દારૂ બનાવવાની સામગ્રી પૂરી પાડનાર જોધપુરનો શિવરાજ મારવાડી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે। આરોપીઓ નકલી દારૂને અસલી બ્રાન્ડ તરીકે બજારમાં વેચવાનું આયોજન કરી રહ્યા હતા। વિસનગર ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે ભવ્ય સામાજિક અધિકારિતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસનગર તાલુકા અને શહેરના 323 દિવ્યાંગ લાભાર્થીઓને આશરે રૂપિયા 48 લાખથી વધુની કિંમતના અત્યાધુનિક સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અમદાવાદ દ્વારા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયોજિત આ શિબિરમાં લાભાર્થીઓને મોટરાઇઝ ટ્રાયસિકલ, સ્માર્ટ સ્ટીક, હિયરિંગ એડ અને આધુનિક મોબાઈલ ફોન જેવી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। આ સાધનો દિવ્યાંગજનોના જીવનને વધુ સુગમ, સુરક્ષિત અને સ્વાવલંબી બનાવવામાં મદદરૂપ થશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દિવ્યાંગજનોને સમાજમાં સમાન તક અને સન્માન મળે તે માટે સતત પ્રયત્નશીલ છે। મહાનુભાવોએ દિવ્યાંગોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મહેસાણામાં ચોમાસા દરમિયાન જર્જરિત અને બિસ્માર બિલ્ડિંગો ધરાશાયી થવાની આશંકાને પગલે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। શહેરમાં અનેક ભયજનક ઇમારતોમાં લોકો હજુ પણ વસવાટ કરી રહ્યા છે અને ધંધા રોજગાર ચાલુ છે, જેને લઈને તંત્રએ નોટિસ આપવાની પ્રક્રિયા તેજ કરી છે। આ અંગે ડેપ્યુટી કમિશનર એબી મંડોરીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 250 જેટલી નોટિસો આપવામાં આવી છે। જે બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે તેના માલિકોને તાત્કાલિક અસરથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ અપાયો છે। જો સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા પાણી, ડ્રેનેજ અને વીજળીના જોડાણો કાપી નાખવામાં આવશે। એટલું જ નહીં, જરૂર જણાશે તો આવી ભયજનક ઇમારતોને પાલિકા પોતાના ખર્ચે દૂર પણ કરશે। મુલકી ભવન જેવી જાણીતી ઇમારતોને પણ આ દાયરામાં આવરી લેવામાં આવી છે। તંત્રની આ કામગીરીથી આવી ઇમારતોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મહેસાણા શહેરના તાવડિયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। સોસાયટીના મકાન નંબર 37માં રહેતો સ્વ ધુરીબેન જેઠાજી ઠાકોરનો પરિવાર જ્યારે રાત્રે સૂતો હતો ત્યારે અચાનક મકાનનું ધાબુ દિવાલ સાથે ધડાકાભેર તૂટી પડ્યું હતું। ધાબુ ધરાશાયી થતાં જ મકાનમાં ઊંઘી રહેલા 30 વર્ષીય લક્ષ્મીબેન કાળુજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જ્યારે તેમની સાથે રહેલા 2 યુવાનો આઝાદ દશરથજી ઠાકોર
ઉંમર વર્ષ 23 અને ભાવસી દશરથજી ઠાકોર ઉંમર વર્ષ 27ને સામાન્ય ઈજાઓ થઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટના અને કારમી મોંઘવારી વચ્ચે ઘરની છત છીનવાઈ જતા આ ગરીબ પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ અમારે કાળુજી ઠાકોરનું B37 નંબરનું મકાન છે. રાત્રે 10:30-11 વાગ્યાના ગાળામાં અચાનક જ ધાબા સાથે પ્લેન્થ અને ભીંતો સાથે નીચે અચાનક પડ્યું અને અંદર ઊંઘેલા માણસો હતા. તે તાત્કાલિક અમારે એમને ખેંચી અને બચાવ કાર્ય કર્યું, પરંતુ તોય એમના પગે ને હાથે ને માથે ને એવું તો વાગી ગયું છે અને આ માણસોને કોઈ સહારો નથી કે કોઈ કામ ધંધો નથી અને કોઈ આવક નથી. તો સરકારશ્રી તરફથી આમને તાત્કાલિક સહાય મળે એવી અમારી વિનંતી છે. કેટલા વર્ષ જૂની સોસાયટી છે તમારી? આ 94માં બનવાનું ચાલુ થયું હતું, એટલે 95-96માં તૈયાર થયેલી સોસાયટી છે પ્રગતિનગર. કેટલા મકાનો સોસાયટીમાં? આ મકાનો આમ તો 46 છે, પણ રો હાઉસ બનાવીએ એટલે 92 થઈ જાય છે. આવી અગાઉ પણ આવી કોઈ ઘટનાઓ અહીંયા બનેલી એવું છે કંઈ? ના, આવી આ પ્રથમ બનાવ બન્યો છે અમારી સોસાયટીમાં.